ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની બીજી સિઝનની જાહેરાત કરી. બીજી સિઝનની શરૂઆત પહેલા જીએસએફએના પ્રમુખ પરિમલ નથવાણીએ ટીમ માલિકોનું સન્માન કર્યું અને ટ્રોફી જર્સીનું અનાવરણ પણ કર્યું. સુપર લીગની બીજી સિઝન 1 મેથી 13 મે વચ્ચે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયમમાં રમાશે. જીએસએલના ટાઇટલ માટે 6 ફ્રેન્ચાઇઝીઓ મેદાને ઉતરશે. સુપર લીગ જેવી ટુર્નામેન્ટથી ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતા ધીરે ધીરે વધી રહી છે અને આવનાર સમયમાં ગુજરાતમાંથી પણ ફૂટબોલના વધુ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે જાય તે માટે આવી ટુર્નામેન્ટ મહત્વનો ફાળો નિભાવી રહી છે. ઇન્ડિયા લેવલ પર કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર કે બીજા સ્ટેટ પર ફૂટબોલ તમે જુઓ છો કે બહારના કન્ટ્રીમાં બીજા સ્ટેટમાં આપણે વાત કરી હમણાં મેં વેસ્ટ બેંગાલ છે, કેરેલા છે, ચેન્નાઈ છે, એ બાજુ ચાલે છે. અહીંયા અમારી પાસે 6 ટીમ બની છે જે ઓનર્સ પણ આવ્યા છે અને એ લોકોને હું પહેલેથી એમને પણ અભિનંદન આપું છું કે એ લોકો આવી અને ફૂટબોલ માટે ઓનરશિપ લીધી. અત્યાર સુધી કોઈ ઓનરશિપ લેતું નહોતું ફૂટબોલ માટે અને હજી અમારી સાઈડથી પણ ઘણું બધું કરવાનું છે કે ફૂટબોલને વિકાસ કેવી રીતે કરી શકાય, છોકરાઓને કઈ રીતે પ્રમોટ કરી શકાય